ટૂંકી વાર્તા એ ગયા વખતે પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે અર્વાચીન યુગનો સ્વતંત્ર સાહિત્ય પ્રકાર છે, બરાબર. એમાં પદ્યની જેમ લાંબા લાંબા કે ખંડ કાવ્ય કે મહાકાવ્યથી કે ઉર્મી કાવ્યથી એ તદ્દન જુદા પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે. તેમાં ગદ્યમાં નવલકથા અને નવલિકા, બરાબર. આપણે કથા સાહિત્યના મુખ્ય બે સ્વરૂપો વિશે વાત કરી હતી, જેમાં નવલકથા અને નવલિકા એટલે કે ટૂંકી વાર્તા એ કથા સાહિત્યના મુખ્ય બે સ્વરૂપો છે, બરાબર. તો ટૂંકી વાર્તાના લક્ષણો વિશે આપણે આજે વાત શરૂ કરીએ. કોઈ પણ સાહિત્ય સ્વરૂપને પોતાના સ્વતંત્ર લક્ષણો હોય જ છે, અને એ લક્ષણોને આધારે આપણે એક સાહિત્ય સ્વરૂપને બીજા સાહિત્ય સ્વરૂપથી જુદું પાડી શકતા હોઈએ છીએ. વિખ્યાત અમેરિકન ટૂંકી વાર્તાકાર છે એડગર એલન પો, એ ટૂંકી વાર્તાના સ્વરૂપને સમજાવતા એવું કહે છે કે અડધાથી 3 કલાકની અંદર ધ્યાનથી એકી બેઠકે વાંચી જઈ શકાય તેને ટૂંકી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે. એ એમ પણ કહે છે કે કુશળ લેખકે સમગ્ર કૃતિમાંથી એક જ અસર ઉપજાવવાનું લક્ષ્યમાં રાખવું જોઈએ અને તે ઉપર જ એકાગ્ર બનવું જોઈએ. એટલે આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે એક ઘટના, એક પરિસ્થિતિ, બરાબર, એક ભાવ સ્થિતિનું જે વર્ણન કરે છે, જેમાં વર્ણન હોય છે, જેમાં વાત હોય છે, તેને આપણે ટૂંકી વાર્તા તરીકે ઓળખાવીએ છીએ, બરાબર. પછી ગુજરાતીમાં ધૂમકેતુની પણ ટૂંકી વાર્તાની જે વ્યાખ્યા છે એ બહુ અગત્યની છે. તણખા મંડળ 1ના પહેલા ભાગમાં ધૂમકેતુ તે કહે છે કે જે વીજળીના ચમકારા પેઠે એક દ્રષ્ટિ બિંદુ રજૂ કરતા સોસરમી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ કર્યા વિના અંગુલી નિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કલ્પના સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા. નવલકથા જે કહેવાનું હોય છે તે કહી નાખે છે. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ તણખો મૂકે છે. એટલે આપણે વાત કરી હતી કે ટૂંકી વાર્તાનો જે અંત હોય ને એ ચોટદાર હોય. ટૂંકી વાર્તામાં જે ઘટના પરિસ્થિતિનું વર્ણન હોય ને એ ચોટદાર હોય. એટલે વિસ્તારીને આખી વાત ટૂંકી વાર્તામાં કહેવાની ના હોય. સાવ સાદી રીતે સમજાવું તો નવલકથામાં સમગ્ર જીવનનું વર્ણન કરેલું હોય છે, પણ ટૂંકી વાર્તાની અંદર જીવનના કોઈ એક ખંડનું વર્ણન કરવામાં આવે છે, બરાબર. હડસન એવું કહે છે કે singleness of aim and singleness of effect are therefore the two great canons by which we have to try the value of a short story as a piece of art. એટલે કે ધ્યેયની એકલક્ષીતા અને પ્રભાવની અન્વિતિ એ બે એવા મહાન સિદ્ધાંતો છે જે દ્વારા ટૂંકી વાર્તાનું કલાકૃતિ તરીકે મૂલ્યાંકન કરી શકાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે એક જ લક્ષ્ય, એક જ ધ્યેયને લઈને જે આગળ વધે છે અને જે એક જ પ્રભાવ કે અસર છોડે છે, એવા જે બે મહાન સિદ્ધાંતો છે એના દ્વારા ટૂંકી વાર્તાની કલાકૃતિ તરીકે આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. ટૂંકી વાર્તામાં એકાગ્રતા અપેક્ષિત છે. એટલે એક કહેવાનો મતલબ એ છે કે અહીંયા ઢગલાબંધ ઘટનાઓ, ઢગલાબંધ સંવેદનાઓ, ઢગલાબંધ પરિસ્થિતિઓ ટૂંકી વાર્તામાં હોતી નથી, બરાબર. એ નવલકથાની અંદર હોઈ શકે, ટૂંકી વાર્તામાં હોતી નથી. એમ પણ કહે છે કે ધ નોવેલ ઇઝ સેટિસ્ફેક્શન. નોવેલ એટલે કે નવલકથા એ સંતર્પક છે અને ધ શોર્ટ સ્ટોરી ઇઝ અ સ્ટિમ્યુલસ એટલે કે ટૂંકી વાર્તા ઉદ્દીપક છે. તમારા મનમાં એ વિચારોને જગાવવાનું કામ કરે છે. પેલું કીધું ને કે નવલકથા એમાં જે કહેવાનું એ બધું કહેવાઈ જાય છે, પણ ટૂંકી વાર્તાની અંદર જે છે એ તમારે પછી સમજવાનું હોય છે, બરાબર છે. ટૂંકી વાર્તાની અંદર બધું ના કહી નખાય,
એમાં ખાલી એનો તણખો મુકાય અને પછી તમારે સમજવાનું. જે ગઈ વખતે આપણે વાત કરી હતી એક સાંજની મુલાકાત વિશે આપણે વાત કરી હતી. મેં ખેમી વિશે પણ તમને લોકોને વાત કરી હતી, બરાબર છે. અને કેટલાક વિવેચકો ટૂંકી વાર્તાને ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય પણ કહે છે. અને વિજયરાય વૈદ્ય ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપતા કહે છે, એક જ સંપૂર્ણ સંસ્કાર મન પર પાડે તે નવલિકા. બરાબર, એટલે એક જ ધ્યેયલક્ષિતા, એક જ સંવેદના, એક જ વિચાર, એક જ છાપ જે છોડે તે ટૂંકી વાર્તા. એટલે જે આપણે વાત કરી કે શોર્ટ સ્ટોરી મસ્ટ કન્ટેન વન આઈડિયા, વન એન્ડ ઓનલી વન ઇન્ફોર્મિંગ આઈડિયા. ટૂંકી વાર્તા એ એક અને માત્ર એક જ વિચારને સ્થાપિત કરે છે. પછી આ પણ આપણે વાત કરી હતી કે અ સ્ટોરી ઇઝ લાઈક અ હોર્સ રેસ. ટૂંકી વાર્તા એ ઘોડાદોડ જેવી હોય છે. ઇટ ઇઝ ધ સ્ટાર્ટ એન્ડ ધ ફિનિશ વોટ કાઉન્ટ મોસ્ટ. એટલે એની શરૂઆત તો અગત્યની છે, પણ એમાં અંત છે એ વધારે અગત્યનો છે. બરાબર ને, કોઈ પણ હરીફાઈ હોય એમાં શરૂઆત કેવી રીતે થઈ એના કરતા એનો અંત શું આવ્યો એ વધારે અગત્યનો છે. પછી ટૂંકી વાર્તા સપ્રમાણ સુંદર સ્ત્રી જેવી પ્રમાણબદ્ધ હોવી જોઈએ એવું પણ કહેવામાં આવે છે. બરાબર, એટલે ટૂંકી વાર્તાની આવી બધી વ્યાખ્યાઓ બાંધવાનો પ્રયાસ જુદા જુદા સર્જકો, વિવેચકો દ્વારા કરવામાં આવ્યો છે. અને ટૂંકી વાર્તાનું સ્વરૂપ જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ ઘટનાને મુકાબલે પાત્રનું મહત્વ પણ વધતું ગયું. બરાબર, એટલે ટૂંકી વાર્તાની અંદર એક વિચાર, એક પરિસ્થિતિ, મર્યાદિત પાત્રો, બરાબર છે, એનું વસ્તુ, કથા વસ્તુ, આ બધાનું એક મહત્વ હોય છે. તો આવી આ ટૂંકી વાર્તાના ઘટક તત્વો કયા છે, આવી આ ટૂંકી વાર્તાના લક્ષણો કયા છે, એના વિશે હવે આપણે થોડીક વિગતે વાત કરીએ. બરાબર, થોડાક મુદ્દા જે છે એ હું એવું હોય તો તમને થોડાક લખીને શેર કરું એટલે તમને વધારે સરળ, સ્પષ્ટ રીતે એ સમજ પડશે. અને જોડે જોડે સ્ક્રીન પર બરાબર, ટૂંકી વાર્તાના લક્ષણો કહો તમે કે ઘટક તત્વો કહો, જે રીતે તમારે. હવે આમાં છે ને હું જોડે જોડે ભણાવું છું, તમને લોકોને જો કોઈ એડમિટ થતું દેખાય તો એડમિટ કરી લેજો, નહીતર હું પાછી વળી બહાર નીકળીને એડમિટ કરવા જઈશ ને આપણું બધું લિંક છે એ તૂટી જશે, એટલા માટે. બરાબર છે, એટલે ટૂંકી વાર્તા એ અર્વાચીન યુગનો સ્વતંત્ર સાહિત્ય પ્રકાર છે. એના વિશે વાત કરી. એના પહેલા ઘટક તત્વ વિશે આપણે વાત કરીએ તો ટૂંકી વાર્તાનું જે કદ છે એ ટૂંકું હોવું જોઈએ. બરાબર, પહેલા હું તમને એક બેઝિક લક્ષણો એના ટૂંકમાં લખી નાખું છું, પછી આપણે એ લક્ષણોની વિગતે ચર્ચા કરીએ. પછી કોઈ પ્રબળ અસર જાવે. બરાબર, પછી વિષયાંતર હોવું જોઈએ નહીં. જે કહેવાનું છે તેનો માત્ર કે છે. બરાબર, પછી એની રચનાનો બંધ હોવો જોઈએ. ઘટના પ્રધાન, મર્યાદિત પાત્રો, ટૂંકા વર્ણનો, અને સચોટ વાદો
ભાષા સરળ અને મિતાક્ષરી. આની આપણે બધાની વિગતે હવે આપણે ચર્ચા કરવાની છે. શૈલી સરળ અને પ્રવાહી. પછી સંક્ષિપ્તતા, આરંભ અને ચોટદાર અંત, વાતાવરણ. આમ તો કોઈ પણ પ્રકારના કથા સાહિત્ય માટે આ બધા જ ઘટકો, કથા સ્વરૂપ માટે આ બધા જ ઘટકો જરૂરી છે. બરાબર. અને આવશે જીવન દર્શન. ઓકે, સમાજ દર્શન, જીવન દર્શન જે આપણે કહીએ તે આ ટૂંકી વાર્તાની અંદર આવે. તમારે જે આખો પ્રશ્ન છે ને એ આટલા મુદ્દાઓની અંદર વેચી દેવાનો, એટલે તમને સહેલું થઈ પડશે. ટૂંકી વાર્તાના લક્ષણો સમજાવવા માટે તમને સહેલા થઈ પડશે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે જે વાત કરીએ એ ટૂંકી વાર્તાના લક્ષણોમાં ટૂંકી વાર્તાનું કદ જે છે એ ટૂંકું હોવું જોઈએ. એટલે કે તેમાં એક જ ભાવનું કે વિચારનું શરૂઆતથી અંત સુધી સળંગ આલેખન કરે તેવા પ્રસંગો, પાત્રો કે વાતાવરણ નિરૂપતું આલેખન હોવું જોઈએ. બરાબર. આપણે ખેમી વાર્તા વિશે વાત કરી હતી. પછી ધૂમકેતુની ભૈયા દાદા વાર્તા તમે જાણો છો, કે પછી પોસ્ટ ઓફિસ વાર્તા વિશે પણ આપણે વાત કરી હતી. તો એની અંદર ખાસ કરીને એક જ વિચાર કે ભાવનું શરૂઆતથી અંત સુધી સળંગ આલેખન જે છે એ થવું જોઈએ. મેં તમને ઓ હેનરીની લાસ્ટ લીફ વાર્તાની પણ વાત કરી હતી. અને કદાચ એન્ટન ચેકોવની એક ધ બેટ કરીને વાર્તા છે. ગયા અઠવાડિયે હું ક્વોરન્ટીન હતી ત્યારે એ વાર્તા મને સતત યાદ આવતી હતી. તમને લોકોને કદાચ અભ્યાસમાં પણ એ વાર્તા આવી ગઈ હશે, અંગ્રેજીમાં આવી હશે. ધ બેટ કરીને, એટલે કે શરત, એક શરત એવો એ પાઠનું કે વાર્તાનું ગુજરાતી પણ થયેલું છે. અને એક વકીલોની પાર્ટી હતી અને એમાં એક હજુ જુનિયર એવો વકીલ હતો ને વાતમાં ચડસા ચડસી થાય છે અને શરત કંઈક લાગે છે કે માણસ છે એમ કે એકલો સાવજ દુનિયાથી વિખૂટો થઈ અને એક રૂમમાં ને એમાં ન રહી શકે ને એવી કંઈક શરત જે છે એ એની અંદર લાગે છે. અને પેલો જુનિયર વકીલ છે એ આ શરતનું પાલન કરવા તૈયાર થાય છે. અને જેના ઘરે પાર્ટી હોય છે, ખૂબ પૈસાવાળો ને એવો એ જે વકીલ હોય છે કે જજ હોય છે, મને બહુ યાદ નથી, બહુ વખત પહેલા વાંચી હતી. અને એ કહે છે કે કંઈક અમુક વર્ષ, આઈ થિંક 10 વર્ષ કે એવી કંઈક જિંદગીના તું તો આપી દે, તું જો એકલો એ ગાળી દે તો હું તને મારી સંપત્તિ જે છે એ ઇનામમાં આપું. આ મારી શરત છે. એવી શરત લાગે છે અને પેલો તૈયાર થાય છે અને રહે છે. જાત જાતના છાપાઓ મંગાવે, પુસ્તકો મંગાવે, દુનિયાભરનું સાહિત્ય વાચન એ જે છે એ કરી નાખે છે. ને એમ કરતા આટલા વર્ષો એ પૂરા કરે છે. પોતાની શરત એ પૂરી કરે છે અને વાર્તા ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે શરત પૂરો થવાનો છેલ્લો દિવસ હોય છે. બીજે દિવસે તો શરત પૂરી થઈ જવાની હોય છે. એને એક એવા ઓરડામાં રાખ્યો હોય છે કે જ્યાંથી એક બારી હોય છે ને એમાંથી એને ખાવા પીવાનું ને એ બધું પૂરું પાડવામાં આવે છે. બાકી પુસ્તકો ને એમાં જ એ આટલા પોતાના જિંદગીના કંઈક 10 વર્ષ કે પૂર્ણ કરે છે. અને હવે બીજે દિવસે તો એની શરત છે પૂરી થઈ જવાની છે. એ વિશાળ સંપત્તિનો માલિક થઈ જવાનો છે. આવી આખી ઘટના છે એનું આલેખન છે. અને પછી આ બાજુ જેણે જે એકલો જે રહ્યો હોય છે જુનિયર વકીલ, અને આ બાજુ જે સિનિયર પેલો પૈસા શ્રીમંત માણસ હોય છે, બંનેની મનોસ્થિતિનું વર્ણન કરવામાં આવે છે આગલે દિવસે સાંજે.
કે આવતીકાલે મારી એમ કે બધી પેલાને એમ થાય છે કે આ તો શરતનું પાલન કરી ગયો અને મારી બધી એમ કે સંપત્તિ મારે એને આપી દેવી પડશે હવે, અને પેલાને એમ થાય છે કે હું આ સંપત્તિનો હવે માલિક થઈ ગયો મારી જિંદગી, પણ એમાંથી એ વિચારો એ ચડે છે કે મારી જિંદગીના આટલા બધા વર્ષો જે છે એ મેં આપી દીધા, એનો કોઈ અર્થ ત્યાં આગળ સર્યો નહીં. મેં મારી જિંદગીના આટલા બધા વર્ષો શેમાં કાઢી નાખ્યા એક શરત માટે કરીને એને આટલા બધા વાંચન પછી એનામાં એક માનસિક મેચ્યોરિટી, એક પોતાની વિચારધારા એ વિકાસ થાય છે. અને બીજે દિવસે સવારે જ્યારે પેલા શ્રીમંત માણસને એનું જોવા જાય છે ત્યારે બારણું ખુલ્લું હોય છે અને પેલો જતો રહ્યો હોય છે. એટલે શરતને છેક સુધી છેલ્લે સુધી આવી અને એ તોડી અને જતો રહે છે. તો આ એક જ આખી ઘટના અને વિચાર, જો આટલામાં જ આખી ટૂંકી વાર્તા જે છે એ જાણે કે આવી ગઈ છે અને એ ત્યાંથી જતો રહ્યો હોય છે. અહીંયા આગળ વાર્તાનો અંત આવી જાય છે. આપણને એમ થાય કે આવું તે કોઈ હોતું હશે કે જીતી ગયો છે, એક રાતની માત્ર વાત છે, પૂરા 24 કલાકની પણ વાત નથી. હવે આટલા વર્ષો કાઢ્યા અને એક રાત, પણ એની જે વિચાર પ્રક્રિયા જે ડેવલપ થઈ હતી, વિકસિત થઈ હતી, એના ફળ સ્વરૂપે એ આ પગલું ભરે છે. અને જે ચોટદાર અંતની જે આખી વાત હોય છે એ અહીંયા આગળ આવે છે. બરાબર? તો કહેવાનો અર્થ એ છે કે ટૂંકી વાર્તાનું જે કદ હોય છે એ ટૂંકું હોય છે. બરાબર છે? જેની અંદર એક જ વિચાર, એક જ ભાવ પરિસ્થિતિનું વર્ણન છે એ કરવામાં આવ્યું હોય છે. અને જે કુશળ ટૂંકી વાર્તા સર્જક હોય છે એ માનવ જીવનના વિશાળ પ્રવાહમાંથી એક પ્રબળ અસર ઉત્પન્ન કરે છે. એટલે હવે દાખલા તરીકે ચંદ્રકાંત બક્ષીની એક વાર્તા હતી, ગુડ બાય ડેડી કે એવી કંઈક વાત, મને શીર્ષક હું ભૂલી ગઈ છું, પણ આ વર્ષો પહેલા લખાયેલી વાર્તા હતી, પણ સાંપ્રત સમયમાં પણ એ એટલી જ અપેક્ષિત છે. અને વાર્તાની શરૂઆત ત્યાંથી જ થાય છે. જો કુશળ વાર્તાકારો, અને મેં ઘણા બધા સારા સારા વાર્તાકારોમાં એ જોયું છે કે જે ખરેખર વાર્તાનો અંત હોય ને ત્યાંથી વાર્તાની શરૂઆત કરે, એટલે પછી અંત તરફ આમ જતા વાર ન લાગે. તમે એકદમ ધ્યાનથી અને બહુ સ્માર્ટલી ટૂંકી વાર્તા વાંચો ને તો તમને એનો અંત શું હશે ને પહેલા જ વાક્યથી ખબર પડી જાય. તો જે સ્માર્ટ વાર્તાકારો હોય છે એ આ ટેકનિકનો બહુ ઉપયોગ કરે છે. અને બક્ષી છે એ તો ખાસ, અને એ ત્યાંથી વાર્તા શરૂ કરે છે કે આજે બેબી કે મિની કે એવું કંઈક એની દીકરીનું નામ છે, અને વેકેશનનો આજે છેલ્લો દિવસ છે. એને પપ્પા જે છે એને કપડાં લાવી આપે છે, રમકડા લાવી આપે છે, એની બેગ પેક કરે છે, અને એને સરસ મજાની તૈયાર કરે છે. અને એને ફ્લાઇટમાં, એટલે આપણને એમ થાય કે વેકેશન પૂરું કરીને એ લોકો ક્યાંક જઈ રહ્યા હશે, પણ એ વાર્તા એમ આગળ વધે છે અને પ્લેનમાં એને મૂકવા જાય છે. અને પછી બેબી જે છે એ છેલ્લે બોલે છે કે પપ્પા તમે અહીંયા છો, મમ્મી ત્યાં મારી રાહ જોતી હશે, બાય ડેડી, આવતા વેકેશને હું તમને ફરીવાર મળીશ. તો આ જે માતા પિતા જે સેપરેટ થઈ ગયા છે અને બાળક છે એ માતા અને પિતા વચ્ચે કેવું હલક ડોલક થતું હોય છે, એ એક સંવેદનાને, એક ભાવ વિચારને લઈ એ પ્રવાહ, એ અસર આપણા ઉપર અહીંયા એક પ્રબળ અસર એ અહીંયા છેડે છે. અને છેલ્લે એટલું જ વાક્ય આવે છે, ગુડ બાય ડેડી, હવે આવતા વેકેશનમાં હું તમને મળવા આવીશ. તો આટલી એક આખી વાતમાં જાણે આખી ટૂંકી વાર્તા છે એ પોતાની ધારી અસર ઉત્પન્ન કરી દે છે. બરાબર છે? પછી ટૂંકી વાર્તા જે છે એ ઘટના પ્રધાન હોય છે. હવે એ આપણે જોયેલું છે, ટૂંકી વાર્તાની અંદર ઘટનાનું વર્ણન કરવાનું હોય છે. એમાં બક્ષી તો પાછા ઘટનાના બેતાજ બાદશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ટીવાયમાં સેમ 4 માં બધા સુંદરમની વાર્તાઓ વિશે ભણ્યા હશો. તો સુંદરમની તમે જો ખોલકી વાર્તા છે, માને ખોળે વાર્તા છે, માઝાવેલાનું મૃત્યુ જે વાર્તા છે, કે પછી તમે મારા ખ્યાલ મુજબ પછી ઉમાશંકર જોશીની પણ જે પેલી વાર્તાઓ ભણ્યા હશો, તો એની અંદર પણ જે આખી વાત આવે છે, હવે સુંદરમની જે ખોલકી કરીને વાર્તા છે એની અંદર ઘટના શું છે કે જે પેલી ચંદન છે એના લગ્ન થયા હોય છે, એનો પતિને એને ક્યારેય જોયો નથી હોતો, અને ગામમાં એ કોઈની કાણમાં એનો પતિ આવે છે, બંને એકબીજાને બારીમાંથી જુએ છે, અને એનો પતિ છે એ ચંદનને રાત્રે મળવા માટે
બોલાવે છે. પતિ માટે જે પત્ની છે કે જે સ્ત્રી છે એ માત્ર ભોગનું એક સાધન બની રહે છે. જ્યારે પેલી ચંદન છે એના મનમાં કઈ કેટલાય સપના હતા, પણ એ પેલો જે પતિ છે એ કઈ એને તાબે થતો નથી, એની આ સંવેદનાને ને લાગણીને કોઈ મહત્વ આપતો નથી અને એને બળજબરીથી એના શરીર ઉપર એ કાબુ મેળવે છે. તો એ આ રીતે પ્રબળ અસર પણ ઉપજાવે છે અને એક ઘટનાનું આખું વર્ણન કરે છે. બરાબર, જે કહે છે કહેવાનું છે એનો માત્ર તણખો મૂકે છે. જો હવે એ બળજબરીથી કાબુ એની શરીર પર, આ બધું ક્યાંય વાર્તામાં નથી. વાર્તાનો અંત શું છે? આમ ફરને ખોલકી. હવે ખોલકી એક ગાળ છે, બરાબર. આમ તો ગધેડાનું બચ્ચું સ્ત્રી એને ખોલકી કહેવાય. માદા હોય ગધેડી એને ગધેડું એને ખોલકી કહેવાય. તો એ ગાળ છે. એટલે અહીંયા બેઝિકલી આ એવો સમાજ બતાવ્યો છે અથવા તો એવો સમય બતાવ્યો છે કે જ્યાં સ્ત્રી માત્ર ભોગ વિલાસના સાધન તરીકે જ છે, પત્ની તરીકે કે જીવનસાથી તરીકે એને ક્યાંય ગણવામાં આવી નથી. અને એ એની ફરજ છે, એને ગમે ત્યાંથી પતિના લાગણીને, પતિની શારીરિક અપેક્ષાઓને તાબે થવાનું જ છે. એ ગમે ત્યાંથી એની ઈચ્છા હોય કે ના હોય. તો એ આખી ઘટના કે એ અસર ઉપજાવવા માટે અંતમાં ખાલી આટલું જ વાક્ય છે, આમ ફરને ખોલકી. બરાબર છે. એટલે પેલું પહેલી રાત હોય અને જે પેલી સોફ્ટનેસ હોવી જોઈએ, નરમાશ હોવી જોઈએ, પતિ પત્ની વચ્ચે એક પ્રેમ સંબંધ બંધાવવો જોઈએ, એની જગ્યાએ માત્ર ને માત્ર અહીંયા તો શારીરિક સંબંધ માટે જ જાણે પેલી ચંદન છે એવું આખું એનું મહત્વ કરી નાખવામાં, એની આખી એનો તિરસ્કાર, એના પ્રત્યે ધિક્કાર કરી નાખવામાં આવે છે. તો એ એવી રીતે આખી એ વાર્તાનો જે અંત છે એ પણ એની અંદર આવે છે. બરાબર છે. પછી આપણે કીધું કે ટૂંકી વાર્તાનો જે રચનાબંધ છે એ સુદ્રઢપણે બંધાયેલો હોવો જોઈએ. વાર્તાના સંક્ષિપ્ત સ્વરૂપમાં બરાબર બંધ બેસે તેવો તેનો વિષય હોવો જોઈએ અને તેના નિરૂપણમાં ઉદ્દેશપરાયણ એકાગ્રતા હોવી જોઈએ. સુદ્રઢ બંધ હોય એટલે કે એક પછી એક પાત્રો એકબીજા સાથે સંકળાયેલા હોય. જે ટૂંકી વાર્તામાં એક કે બે પાત્ર મુખ્ય હોય તો અન્ય પાત્ર એને સંકળાયેલા હોવા જોઈએ. એમનેમ જ કશું જ ટૂંકી વાર્તામાં આવે નહીં. આપણે વાત કરી હતી ને કે જેમ એકાંકીમાં હોય છે એ રીતે આમાં પણ જો બંદૂક બતાવી હોય તો એ ફૂટવી જોઈએ. બરાબર છે. એના વગર એ બંદૂકની ક્યાંય જ્યાં જરૂર ના હોય તો એ બતાવવાની હોય જ નહીં. તો કહેવાનો મતલબ એ છે કે એ એક પછી એક જે ઘટનાઓ, પ્રસંગો, એ જે વસ્તુ સંકલના કહેવાય એ એકબીજા સાથે જેને કહેવાય કે એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. અચાનક શું આવી ગયું એવું હોય નહીં. બરાબર. ધૂમકેતુની તમે પોસ્ટ ઓફિસ વાર્તા ભણતા હો અને પેલું વહેલી પરોઢે અલી ડોસો છે એ પોસ્ટ ઓફિસ જવા માટે આકાશમાં જુએ છે અને પછી જે પોસ્ટ ઓફિસ જવા માટે નીકળે છે અને ત્યાંથી આખી વાર્તાની શરૂઆત થાય છે અને પછી એક ક્રમ એમાં આવતો જાય છે. પોસ્ટ ઓફિસ જાય છે અને એક જ વાક્ય બોલે છે, મેરી મરિયમ કા ખત આયા હે, મારી મરિયમનો પત્ર આવ્યો છે. બરાબર. અને જે પોસ્ટ ઓફિસમાં બેઠેલા હોય એની મજાક કરે છે અને ત્યાંથી એ એક પછી એક ઘટના, અને છતાં પેલો અલી ડોસો નિરાશ નથી થતો, વળી પાછો જાય છે, બીજે દિવસે પાછો આવે છે. રોજ એનો આ ઘટનાક્રમ છે. દીકરી પ્રત્યેની એની જે સંવેદના છે, બાપની સંવેદના છે, એ સમાજ એને મશ્કરી કરે છે લોકો, તો પણ એ પોતાની દીકરી માટે કરીને પણ રોજે રોજ જાય છે. અને જે લોકો મશ્કરી કરતા હોય છે, આપણે જાણીએ છીએ કે પેલો જે પોસ્ટ માસ્ટર છે એ તો અલી ડોસાને તુચકારતો જ હોય છે, ધિક્કારતો જ હોય છે ને કાઢી મૂકતો હોય છે. ભાઈ અહીંયા આવતો નહીં, તારું તને કોણ પત્ર લખવાનું છે, એવી કરીને કાઢી મૂકે છે. અને પછી એક દિવસ એને એની દીકરી જે બહારગામ પરણાવેલી હોય છે ને એ બીમાર છે એવા કોઈ સમાચાર એને મળે છે અને પછી પોતાની દીકરીના સમાચારની એ જ્યારે સતત રાહ જોતો હોય છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે પેલા અલી ડોસા ઉપર શું વીતતું હશે. બરાબર. બહુ સરસ રીતે જીવન દર્શન ધૂમકેતુ અંદર કરાવે છે કે આપણે જો જગતને બીજાની દ્રષ્ટિથી જોવાનું શરૂ કરીએ તો આખું જગત શાંત થઈ જાય. બરાબર છે કે નહીં? આપણે આપણી દ્રષ્ટિથી જગત જોતા હોઈએ છીએ. બીજાને શું, તને જે થવું હોય થાય, મારું સચવાવું જોઈએ.
પણ પેલું કહેવાય ને કે ઘાયલ કી ગત ઘાયલ જાને, કે મુજ વીતી તુજ વીતશે જેવું થયું કે જ્યારે તબને તકલીફ પડે ત્યારે મને ખબર પડે, કે મને તકલીફ પડે ત્યારે મને ખબર પડે કે સામેવાળાને કેટલી તકલીફ થઈ હશે આવું દુઃખ આવી જવાથી. અને એવામાં એનો પત્ર આવે છે અલી ડોસાનો. અને ત્યારે લક્ષ્મીદાસ નામનો જે ટપાલી હોય છે એને કહે છે કે ભાઈ આ અલી ડોસો સવારે આવ્યો તો આજે, તો એમ કે એનો આ પત્ર આવ્યો છે એને તું આપી આવ ને. તો પછી કહે છે કે અલી ડોસો તો કે ક્યાં આવ્યો છે, એ તો મરી ગયા ઘણા દિવસ થયા. તો આવી એક આખી વાત, અને પછી બંને જણા કબર પર જાય ને તો એક જીવનનું દર્શન પણ અહીંયા આગળ જે ધૂમકેતુ છે એ આપણને કરાવે છે. બરાબર છે. પછી આપણે જે વાત કરી એ પ્રમાણે ઘટનાઓ હોવી જોઈએ. આ એક પછી એક જે ઘટનાઓ બને છે, પાત્રો મર્યાદિત હોય છે. જેમ કે મેં તમને ખોલકી વાર્તાની વાત કરી સુંદરમની, તેની અંદર મુખ્ય પાત્ર ચંદન છે. પછી એનો પતિ, જે અંદર ભિયા ભિયા કહીને બધા એને ઓળખે છે, એનો પતિ છે, ચંદનની ભાભી છે, અને ચંદનની પડોશણ છે. બાકી એક બે પાત્રો સાવ છૂટાછવાયા એકાદ બે સંવાદ માટે કરીને આવે છે. પણ એની અંદર પણ જુઓ એક વાળંદનું પાત્ર આવે છે, નરભો વાળંદ કરીને. અને કારણ કે પેલો કાણમાં ભિયા એટલે કે ચંદનનો પતિ આવ્યો છે, અને બારીમાંથી ચંદન ઉપરથી જોતી હોય છે, અને ભિયા પણ એને જુએ છે, અને એના મનમાં, પુરુષના પતિના મનમાં કામ વૃત્તિ જાગે છે. એટલે પોતે સજવા ધજવા માટે કરીને પેલો નરભો વાળંદ છે એને કહે છે કે ભાઈ આજે તો તારી, એમ કે સાંભળ્યું છે કે તું તો બહુ સરસ દાઢી કરે છે ને આમ છે તેમ છે, તો તારા એમ કે હાથનો લાભ લેવાનો છે. તો વાળંદ પણ આ બધું છે ને, હવે ઘણું બધું વાતાવરણ ને બધું બદલાઈ ગયું છે, પણ આ બધું જે નાના પ્રદેશોમાં, નાના ગામમાં પહેલાના આજથી 50, 60, 70, 100 વર્ષ પહેલા આ બધી વસ્તુઓ એક પ્રેસ્ટીજ, તમારા સ્ટેટસ, બરાબર, એ બધાનું એક મહત્વ કરાવે. એક પોતાનો જમાઈ તરીકેનો, પુરુષ તરીકેનો જે અહમ જે આખો છે, આ સતત પેલા ભિયાના પાત્રમાંથી દેખાય છે. કૂતરું પણ અહીંયા આગળ આવે છે. તે કૂતરું જે રીતે કૂતરાને ધક્કો મારી દે છે, એ જ રીતે એ પોતાની પત્ની સાથે પણ વર્તન કરે છે. તો એ કૂતરું પણ અહીંયા આગળ કારણ વગરનું આવ્યું નથી. કે પછી તમે સુંદરમની જ પેલી લાલ મોગરો વાર્તા વાંચો તો એની અંદર પેલો શનિયો છે, જમના ગોરાણી છે, પેલો એક જે સાહેબ અમલદાર બતાવ્યો છે એ છે, બરાબર. એવા બે ત્રણ પાત્રોને લઈને જ આખી વાર્તા. પણ એમાં પણ માનવેતર પાત્રો, એટલે કે શનિયાનો કૂતરો છે મોગરો, અને પછી પેલો લાલિયો, અને કૂતરી આવે છે ગુલાબી. તો આ ત્રણ જે માનવેતર પાત્રો છે એ પણ એની અંદર એટલા જ અગત્યના થઈ રહે છે. કે પોસ્ટ ઓફિસની અંદર પણ આ પત્ર છે એ પણ પાત્ર બનીને આવે છે. કે પોસ્ટ ઓફિસ પોતે જે સ્થળ છે, વાતાવરણ જે આખું ઊભું કર્યું છે અહીંયા, એ પણ પાત્ર બનીને અહીંયા આગળ આવે છે. બરાબર. અને આજે આખી જે સર્જકની જે શૈલી હોય એ એકંદરે પ્રવાહી અને સરળ હોવી જોઈએ. અને છતાં વાર્તાનો જે વિષય છે એને અનુરૂપ પાત્ર, પ્રસંગ, ભાષા, આ બધાનો ઉલ્લેખ થયો હોવો જોઈએ. એને અનુરૂપ એનો ઉપયોગ થયો હોવો જોઈએ. પછી સંવાદો પણ ટૂંકા હોવો જોઈએ, કે વાર્તા ટૂંકી છે. પછી લાંબા લાંબા સંવાદો કરીએ તો એક સંવાદમાં જ વાર્તા પૂરી થઈ જાય, એવું ન હોય. એટલે સંવાદો ટૂંકા અને સચોટ. કેમ સચોટ? કારણ કે ટૂંકી વાર્તા થોડામાં ઘણું કહી દેવાની કળા છે. જે કહેવાનું છે તેનો માત્ર તણખો જ મૂકવાનો છે. એટલે જોયું ને, આમ ફરને ખોલકી આટલામાં જ આખું જે વાર્તાની જે મુખ્ય ઘટના છે, કે વાર્તાનો જે મુખ્ય વિષય છે, કે એક મુખ્ય વિચાર છે, એ આટલા જ એક સંવાદની અંદર આવીને આવી જાય છે. તો એ જે સંવાદો છે એ પણ એટલા જ સચોટ હોવા જોઈએ. એ જ વાર્તામાં પછી પેલી પડોશણ છે એ આ ચંદનને ને એના પતિને પોતાના ઘરે રાત રોકાવાની સગવડ કરી આપે છે. અને જ્યારે ચંદન ઉપર જાય છે ત્યારે એક ખૂણામાં ધીમેથી એક જ વાક્ય બોલે છે પેલી પડોશણ, કે મારી વાંજણીના આવા ભાયગ ક્યાંથી. બરાબર. એટલે બિચારી એક તો વાંજણી છે, સંતાન નથી, ને સમાજે એને કેટલા મેણા ટોણા માર્યા હશે. એટલે કદાચ આ જો ચંદનનો સંસાર અહીંયા પોતાના ઓરડાથી બંધાય તો કદાચ બની શકે કે પોતાનું પણ આગળ સંસાર
વધે, પોતાના ઘરે પણ સંતાન થાય, એવું એક માનતા, એક શુકન, જે બી તમે માનો એવી એક ઉલ્લેખ પણ એની અંદર કરી દેવામાં આવ્યો છે. તો એ આવા એકાદી શબ્દ કે એકાદ વાક્ય કે એકાદ નાના એવા વર્ણન દ્વારા વાર્તાનો જે મુખ્ય પ્રધાન સૂર છે કે પછી વાર્તાકારે જે કહેવાનું છે એ હંમેશા વ્યક્ત થઈ જતું હોય છે. ટૂંકી વાર્તાનો જે લેખક છે એ ગમે તે વાર્તાનું વસ્તુ કોઈ પણ હોઈ શકે, સામાજિક હોય, પૌરાણિક હોય, ઐતિહાસિક હોય, કોઈ પણ પ્રકારનું વાર્તાનું તમે અંદર વસ્તુ લઈ શકો છો. બરાબર? પણ એ વસ્તુમાં જે છે એમાં ઢગલાબંધ પ્રસંગો, ઘટનાઓ, પાત્રો આ બધું એની અંદર હોવું જોઈએ નહીં, અને એની જે શૈલી છે એ સરળ અને પ્રવાહી હોવી જોઈએ. ટૂંકી વાર્તાની ખૂબી જે છે એ એના સંક્ષિપ્ત સ્વરૂપમાં રહેલી છે. બરાબર? મેં તમને ગઈ વખતે આની પણ વાત કરી હતી, ઓવરકોટની. બરાબર? ગોગોલની ઓવરકોટની જે આપણે વાત કરી હતી એના વિશે પણ વાત કરી હતી કે એ સતત પેલો ઓવરકોટ ખરીદવા માટે પુષ્કળ મહેનત કરતો હોય છે, પૈસા બચાવતો હોય છે, અને એ જૂનો એવો ઓવરકોટ ખરીદી પણ શકે છે, પોતે ગરીબ છે. બરાબર? પણ અંતે એ ઓવરકોટ ચોરાઈ જાય છે. તો આવી એક આખી ઘટના, કે પછી આપણે લાસ્ટ લીફ વાળી વાર્તાની વાત કરી હતી કે જે ચિત્રકાર છે એનું ઉત્તમ સર્જન, એ જે પેલું પાંદડું છે એ રોજ પેલી જુએ છે, કારણ કે એના મનમાં એવું જ થઈ ગયું છે કે આ પાંદડું ખરશે એ દિવસે હું મરી જઈશ, પાંદડું ખરશે એ દિવસે મરી જઈશ. પણ પાંદડું કોઈ દિવસ ખરતું જ નથી, અને એમાં ને એમાં એ સાજી થઈ જાય છે. બરાબર? પણ જે પેલો ચિત્રકાર ભર વરસાદમાં એ ચિત્ર દોરીને આવ્યો હોય છે એ અંતે બીમાર થઈને મૃત્યુ પામે છે. એને ક્યારેય આખી જિંદગી કોઈ ઓળખ નથી મળી પોતાના ઉત્તમ ચિત્રો બદલ, પણ આ એનું લાસ્ટ લીફ, અંતિમ ચિત્ર યાદગાર બની જાય છે. એટલે તમને એવું જ લાગે કે એટલે કેટલું અદ્ભુત એ ચિત્ર હશે પાંદડાનું, કે જાણે તમને વાસ્તવિક જ લાગે. અને એને જોઈને ખરતું નથી, એમાંથી એક આખી હકારાત્મકતા ઊભી થઈ અને પેલી જે છોકરી છે એ બચી જાય છે. એવી જ રીતે પેલી રજવાડી ભેટ કે ગિફ્ટ વાળી મેગી અને પેલી જે આખી સંવેદનશીલ વાર્તા છે, બે હસબન્ડ વાઈફ હોય છે અને બંને પ્રમાણમાં ગરીબ હોય છે, પણ નાતાલ આવે, ક્રિસમસ આવે, જેમ આપણે અહીંયા દિવાળીમાં એકબીજાને આપણે ભેટ સોગાદો આપતા હોઈએ છીએ, એમ ક્રિસમસ આવે એટલે ત્યાં આગળ એ લોકો એકબીજાને ભેટ સોગાદો આપતા હોય છે. તો બંને હસબન્ડ વાઈફ એકબીજાને ભેટ આપવા માંગતા હોય છે, પણ બંને પાસે એટલા પૈસા હોતા નથી. તો પત્ની છે એના વાળ બહુ લાંબા છે, તો હસબન્ડને થાય છે કે એના વાળ માટે હું બો લઈ આવું, પિન જેવું હું લઈ આવું. અને પતિ છે એને ગિટારનો બહુ શોખ હોય છે વગાડવાનો, પણ ગિટારનો કંઈક તાર તૂટી ગયો હોય છે એટલે વગાડી નથી શકતો. તો આ પત્ની છે એ પોતાના વાળ કપાવી એને વેચી અને એમાંથી જે પૈસા આવે છે એમાંથી પેલાના ગિટારનો તાર લઈ આવે છે, અને પતિ છે એ પોતાનું ગિટાર વેચી અને પોતાની પત્નીના લાંબા સુંદર વાળ માટે પિન લઈને આવે છે. તો આ એ વાર્તાનો અંત છે. તમે બધા કદાચ વાંચી અને સાંભળી પણ હશે આ વાર્તા. બરાબર છે? તો એક જીવનનું દર્શન, કે પછી અહીંયા પ્રેમ નામનું સનાતન તત્વ એ પણ અહીંયા આગળ વ્યક્ત કરવામાં આવ્યું છે. એક રહસ્ય જે છે એનો સ્ફોટ છે એ ટૂંકી વાર્તાના અંતે થવો જોઈએ. બરાબર છે? એનો જે આખો પોઈન્ટ ઓફ વ્યૂ ટૂંકી વાર્તામાં એ સર્જકની વિવેક બુદ્ધિ ઉપર પણ એ આધારિત રાખે છે. કાવ્ય હોય, નાટક હોય, નવલકથા હોય, કોઈ પણ સાહિત્ય સ્વરૂપની જેમ ટૂંકી વાર્તામાં પણ રસ નિષ્પત્તિ થવી જોઈએ. બરાબર છે કે નહીં? કોઈ એક કે બે રસ એની અંદરથી આવવા જોઈએ. શૃંગાર કોમેડી હોય, શૃંગાર હોય, રોમેન્ટિક હોય, બરાબર, કરુણ હોય, ટ્રેજેડી હોય, તો કોઈ પણ પ્રકારના જે રસ છે એનું આલેખન પણ એની અંદર હોવું જોઈએ. સંવાદ છે એ ટૂંકી વાર્તાનું આકર્ષક તત્વ છે. પાત્રોના સંવાદો દ્વારા તેમનું જે વ્યક્તિત્વ છે એ ઉઘડતું જવું જોઈએ. સંવાદો માત્ર તેજસ્વી અને ધારદાર હોય એ પૂરતું નથી, પણ સંવાદ દ્વારા પાત્રોનું જે આખું વ્યક્તિત્વ છે એ પણ બહાર હોવું જોઈએ. સંવાદો પાત્ર અને કથા વસ્તુને અનુરૂપ, પ્રસંગને અનુરૂપ પણ હોવા જોઈએ. બરાબર? અને એટલા બધા પણ સંવાદો કે એટલા બધા પણ ચોટદાર, એટલા ડાયલોગ
ડાયલોગ આખી પેલું પુષ્પા નથી, બરાબર, કે મુજે મેં ફ્લાવર નહીં ફાયર હું, એના જેવી વાત નથી. સતત સતત સિટી માર ડાયલોગો ટૂંકી વાર્તાની અંદર આવે નહીં. ઓકે, તો કહેવાનો મતલબ આ છે કે સંવાદો તેજસ્વી અને ધારદાર હોય એ બરાબર છે, ચોટદાર હોવા જોઈએ, ઉપર વાર્તાની ગતિ અટકી જાય એવું હોવું જોઈએ નહીં. એટલે સંવાદો દ્વારા લેખક નહીં પણ પાત્રો બોલી રહ્યા હોય એવું હંમેશા સંવાદો છે એ પાત્રના વ્યક્તિત્વને બહાર લાવનારા હોવા જોઈએ. અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી અને ડ્રામેટાઇઝેશન પણ તો હોવું જોઈએ ને સંવાદોની અંદર, તો એ પણ એની અંદર હોવું જોઈએ. અને અન્ય સાહિત્ય સ્વરૂપોની જેમ ટૂંકી વાર્તાની અંદર પણ ભાષા શૈલીનું મહત્વ એક અગત્યનું ઘટક તત્વ બને છે. ભાષા જે છે એ વાર્તાના વિષયને અનુરૂપ હોવી જોઈએ. જો પેલી ડેડી વાળી વાર્તા કઈ એ ભાષા છે, પણ આ સુંદરમ વાળી જે આખી વાર્તા છે ખોલકી, બરાબર, કે તમે માને ખોળે જે પેલી શબુ વાળી વાર્તા છે અને પોતાના સસરા અને પતિ જોડે પોતાના સાસરે જતી હોય છે અને વચ્ચે મહીસાગર નદી આવે છે અને શબુનું જે આખું મનોમંથન છે એને જવાની ઈચ્છા નથી, બરાબર, વચ્ચે મહીસાગર નદી આવે છે, નદી તો એને મન માતા છે અને એમ કહે છે કે ભાઈ મને મારા તારા ખોળામાં તું એમ કે માતા સમાવી લે, અને પોતાના પતિનું જ બાળક શબુના પેટમાં છે પણ એનો પતિ એ કોઈને કહી નથી શકતો, એટલે પેલા સસરાને એમ જ છે કે આ કોકનું હમેલ, કોકનું પાપ લીધેલું છે, એટલે પોતાના સાસરે પહોંચતા પહેલા જ એને વચ્ચે જે મહીસાગરના તટમાં પેલો સસરો છે એના દીકરા સાથે મળી અને શબુનું કાતળ કાઢી નાખે છે. પણ પેલો દીકરો કેવો નમાલો કે બોલતો નથી કે ભાઈ બાળક મારું છે, અને આ રીતે જે શબુ છે એ માને ખોળે, બરાબર, જે મહીસાગરને માં માને છે, આ શીર્ષક કીધું ને, શીર્ષક પણ એટલું આકર્ષક હોવું જોઈએ. એટલે એ માને ખોળે, એ માના ખોળામાં એ ત્યાં ને ત્યાં જે શબુ જે છે એ જાણે કે સમાઈ જાય છે. પેલા સસરા એને ત્યાં ત્યાં મારી નાખી અને જતો રહે છે, અને આગળ તો કહી દે છે કે ભાઈ એને કઈ કોઈએ મોકલી નહીં, પિયર વાળાએ, એમ કરીને એ જૂઠું બોલી નાખે છે, બરાબર. તો આ રીતે માને ખોળે કે પછી ખોલકી, આખી વાર્તામાં ક્યાંય ગધેડા કે કશું આવતું નથી, પણ જે પેલી છેલ્લી ગાળ બોલે છે ખોલકી, એના પરથી આખું વાર્તાનું શીર્ષક પ્રતિકાત્મક બન્યું છે. કે જેવી રીતે માણસો આપણે જે આવા ગધેડા જેવા પ્રાણીને આપણે તુચકારથી જોતા હોઈએ છીએ, એવી રીતે આ સમાજ એવો પણ છે કે જે આજે પણ પુરુષ છે એ સ્ત્રીને એવા તુચકારથી જ જુએ છે, અને માત્ર એ ભોગ વિલાસનું, જેમ ગધેડો આપણને માત્ર ભાર વેઢારનાર પ્રાણી તરીકે જ આપણે જોતા હોઈએ અને ડફણા જ મારતા હોઈએ, એવી રીતે જાણે કે સ્ત્રીને પણ જોવામાં આવે છે. વચ્ચે હું અનુવાદ સંદર્ભે એક લેખ લખતી હતી, એમાં તે વખતે પણ મને મનમાં એ વિચાર આવ્યો હતો, અને મેં કદાચ તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે ધૂમકેતુ એ પોસ્ટ ઓફિસ વાર્તા લખી છે, તો ગુજરાતીમાં એમણે પોસ્ટ ઓફિસ શીર્ષક આપ્યું છે અને સ્થળને પ્રતિકાત્મક બનાવ્યું છે, પણ ધૂમકેતુએ પોતે જ એ વાર્તાનો અંગ્રેજી અનુવાદ કર્યો છે અને એ વાર્તાને ધ લેટર એટલે કે પત્રને કેન્દ્રમાં રાખ્યું છે. તો બની શકે કે દરેક ભાષક સમાજ હોય ને એને ધ્યાનમાં રાખીને, આવું મારું અઝમ્પશન છે, મારું એવું ધારવું છે કે એને ધ્યાનમાં રાખી અને એમણે પેલું અંગ્રેજી જ્યારે થશે વાર્તા ત્યારે વૈશ્વિક સ્તરે જશે ત્યારે કદાચ એ પત્ર પ્રતિકાત્મક બને છે, પણ આપણા સમાજ માટે પેલું પોસ્ટ ઓફિસ જે સ્થળ છે એ જ એટલું બધું મહત્વનું છે કે જ્યાં આપણા સ્વજનોના પત્રો, એક સંવેદનાઓ ત્યાંથી જાણે કે આવે છે. તો બની શકે કે એવો કોઈ વિચાર લઈ અને અંગ્રેજીમાં એમણે ધ લેટર એવું શીર્ષક આપ્યું અને ગુજરાતીમાં પોસ્ટ ઓફિસ એવું શીર્ષક પણ આપ્યું. તમે જુઓ ટાગોરની પણ બહુ પ્રસિદ્ધ એવી વાર્તા છે કાબુલીવાલા, બરાબર, કાબુલીવાલા અફઘાનિસ્તાન કાબુલથી આવેલો અને અહીંયા ભારતમાં પેલા સૂકા મેવા વેચનારો વેપારી છે, ફેરીઓ છે આમ તો, બરાબર, કાજુ, દ્રાક્ષ, કિશમિશ જે આપણે કહીએ ને, બદામ, અખરોટ, એ બધું વેચવાનું એ કામ કરે. આ તો બહુ વર્ષો પહેલા લખાયેલી કાબુલીવાલા તો 70-80-100 વર્ષ પહેલા લખાયેલી આખી વાર્તા છે.
એ જે કાબુલીવાલા છે એનું પોતાનો પરિવાર છે એ તો ત્યાં અફઘાનમાં છે, કાબુલમાં છે, અને અહીંયા કલકત્તાનો પરિવેશ બતાવ્યો છે. અને એક શેરીમાંથી પસાર થતો હોય છે અને એક નાની એવી છોકરી મિની નામ હોય છે અને એને બૂમ પાડે છે, ઓ કાબુલીવાલા, ઓ કાબુલીવાલા, મેરે સાથ ખેલોગે, એમ કરીને પેલો જાય છે ને એને પેલી છોકરીમાં પોતાની નાની દીકરી જે છે એને યાદ આવે છે અને એને સૂકો મેવો ને બધું એમને આપે છે, એની સાથે રમે છે. બરાબર. તો આ જે આખી સંવેદના છે, પેલી દીકરી હોય છે મિની, એનો બાપ છે એ સમજી શકે છે, કોઈ દિવસ ના નથી પાડતો પેલા કાબુલી વાલાને આ પોતાની નાની દીકરી સાથે રમવાની, પણ એની પત્નીને નથી ગમતું હોતું, એ ના પાડી દેતી હોય છે કે આવું અજાણ્યા માણસ જોડે છોકરીને નહીં એ કરવાની, નામ તેમ બધું. પણ આ બાપ નથી ના પાડતો, કારણ કે એ બાપ તરીકેની સંવેદના છે એ કદાચ સમજી શકે છે. અને એવામાં એક દિવસ કોઈ એવી ઘટના બને છે કે પોલીસ પકડી અને આ કાબુલીવાલાને લઈ જાય છે અને જેલમાં પૂરી દે છે. ને ઘણા વર્ષો એ જેલમાં રહ્યા પછી પાછો આવે છે અને એને પેલી મિની યાદ આવે છે. અને કારણ કે એ તો પોતાના દેશ પણ જઈ નથી શક્યો અને મિનીમાં જેને પોતાની નાની દીકરી દેખાતી હોય છે અને મિનીને મળવા જાય છે, એ દિવસે એ મિનીના લગ્ન હોય છે, કારણ કે વર્ષો વીતી ગયા, એટલે આટલા વર્ષો થઈ ગયા, પણ પેલો બાપ છે એ એને મળવા દે છે અને મિનીને પણ કહે છે કે આ કાબુલીવાલા છે, બરાબર, જે તને આવી રીતે નાનપણમાં તારી સાથે રમતો, તને સૂકા મેવા આપતો, ને આવી એક સંવેદનશીલ વાર્તા. અને એને પેલો કાબુલીવાલા છે એ કહે છે કે ભાઈ મારી દીકરી પણ હવે ત્યાં આટલી મોટી થઈ ગઈ હશે. તો સમયનો જે આખો વિશાળ પટ છે એ પસાર થઈ ગયો છે અને છતાં એકબીજા સાથે અનુસંધાન તાતણા સાધતા આ આખી વાર્તા એટલે એક જીવનનું દર્શન જુઓ. આની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેમ અને કરુણ બંને જોડે ચાલે છે, એ પ્રકારની આ ટાગોરની બહુ જાણીતી એવી આ આખી વાર્તા છે. અને છતાં ઘટના મૂળ એક જ છે, સંવેદના જેને કહીએ ને એક જ છે. કઈ? બાળક પ્રત્યે પિતાનું સંવેદન, પિતાની લાગણી, એવી જ લાગણી જે પોસ્ટ ઓફિસમાં પણ છે, એવી જ લાગણી જે અહીંયા પણ છે. તો એ એક જ સંવેદનને આખી ટૂંકી વાર્તામાં એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. બરાબર છે. તો કવિતાની જેમ નવલિકા છે એ પણ જીવનની સમીક્ષા કરે છે. એટલે ટૂંકી વાર્તામાં જીવનનું કોઈને કોઈ રહસ્ય કલાત્મક રીતે વ્યક્ત થવું જોઈએ. ઉમાશંકર જોશી પણ એવું જ કહે છે કે જીવનનું રહસ્ય એટલે તાત્વિક, ફિલોસોફી, સત્ય, બરાબર, એનું સૂચન કરવું એ ટૂંકી વાર્તાનું કામ છે એવું નહીં. એટલે ખાલી કંઈક ફિલોસોફી જાણી દેવાની એવી વાત નથી, પણ જીવનનું રહસ્ય એટલે માણસના મનની એવી નાની નાની સંવેદનાઓ જે ટૂંકી વાર્તા દ્વારા વ્યક્ત થતી હોય છે. અને એ ટૂંકી વાર્તામાં એના કથા વસ્તુ દ્વારા જ, એ શબ્દ દ્વારા, કથા વસ્તુ દ્વારા જ આખી ભાવ પરિસ્થિતિ એનું વર્ણન કરવામાં આવે છે. એક છેલ્લી એક વાર્તા કહી અને આપણે આ બધા લક્ષણો પ્રત્યે આરંભ અને અંતની પણ જે આખી વાત છે, રમેશ દવેની તમને હવે તો કદાચ અભ્યાસક્રમમાં નથી, નીકળી ગઈ છે, પણ તમે આ વાંચશો ને તો પણ સરસ વાર્તાઓ છે. કિરીટ દુધાતની બાપાની પીપર નામનો વાર્તા સંગ્રહ છે, એમાં પણ સરસ વાર્તા છે. પણ એની જોડે પહેલા રમેશ દવેની એક શબવત કરીને એક વાર્તા છે, જુઓ, સાંપ્રત સમયમાં પણ, અને કેટલું ખુલ્લીને કહેવાયેલી છે. પતિ પત્નીની વાત છે, હસબન્ડ વાઈફની જ વાત છે. અને મેં કીધું એ પ્રમાણે કે સુંદરમ આજથી 80 વર્ષ પહેલા લખે કે રમેશ દવે આજથી 10 વર્ષ પહેલા લખે કે પછી આજના સમયમાં પણ એ વાર્તા લખાય, સ્ત્રીનું જે સ્થાન છે એ સંપત્તિની નજરમાં હંમેશા કદાચ મોટા ભાગે, હવે ઘણો બધો ફેર પડ્યો પણ છે, પણ છતાં આજે પણ સ્ત્રી માટે એટલો પણ ફેર નથી પડ્યો. એટલે પેલા ભોગવિલાસના સાધન તરીકે સ્ત્રી એટલે માત્ર શરીર, એણે એ પતિની ઈચ્છા પૂરી કરવાની જ, એવી એક ઘટનાને લઈને પણ આ શબવત એટલે લાશ જેવું, લાશની જેમ પડ્યા રહેવું, શબની જેમ પડ્યા રહેવું, એમ લાશ જેવા થઈ જવું, એને શબવત કહેવાય. જો શીર્ષક પણ કેટલું પ્રતિકાત્મક છે. અને આજે હું હિરોઈનના નામ ભૂલી ગઈ છું, પણ આનો જે પતિ હોય છે એનું એક બાળક પણ હોય છે, નાની બાળકી, હજુ તો ઘોડિયામાં ઝીલતી એટલી બાળકી હોય છે. પણ જે પતિ હોય છે એ પત્નીની સંવેદના કે લાગણી સાથે કામ નથી,
પણ એને શું છે કે જ્યારે એ ઓફિસમાં એને કોઈ સારું કામ થાય, ક્યાંક પ્રમોશન મળે, ક્યાંક હોય, તો એ પછી પોતાની પત્નીને એ દિવસે એના શરીરને પોતાનો આત્મસંતોષ માટે કરીને, પોતાનો ખુશીને ઉજવવા માટે કરીને પત્નીની ઈચ્છા ના હોય તો પણ એના શરીરનો ભોગ લીધા કરે. અને ઘણીવાર એવું પણ બને કે બાળક રડતું હોય તો પણ એ એના શરીરને છોડે નહીં. અને વાર્તાની અંદર એવી એક આખી વાત પણ પત્નીની આવે છે કે મારું બાળક રડતું હોય, હું એક હાથે ઘોડિયાને હિંચકો નાખતી હોઉં અને બીજી બાજુ મારો પતિ મને ચૂંટતો હોય. આવી પણ એક વેદના એ વાર્તાની અંદર આવે છે. અને એવામાં જે છે એક ઘટના બને છે કે પતિનો જે બોસ છે એ કહે છે કે તારી પત્નીને તું એક રાત માટે મારી પાસે મોકલ, તો હું તને એમ કે પ્રમોશન કે ફલાણું ઢીકણું જે છે એ તને બનાવી દઉં. અને જુઓ, આ પતિ એ તૈયાર પણ થઈ જાય છે અને પોતાની પત્નીને કહે પણ છે કે તું જા. અને પત્ની તો પતિવ્રતા છે, બરાબર. કોઈ સ્ત્રી એવી ના હોય કે એને બીજા પોતાનો પતિ છે અને બીજા પુરુષ સાથે જઈને આ બધું કરી આવવાનું ને એ બધું. એટલે એ નક્કી જ કરે છે કે ઠીક છે કે મારા પતિના સારું થતું હોય તો હું જઈશ, પણ હું બીજે જ દિવસે આત્મહત્યા કરી લઈશ. બરાબર. આવું નક્કી કરી અને પેલા એના બોસના ઘરે જાય છે. હવે આ બોસ છે ને એ ખરેખર ખાનદાન પુરુષ બતાવે છે. જો પુરુષની બંને બાજુ, બંને પ્રકૃતિ બતાવી છે. અને એ તો આ જે એની પેલાની પત્ની આવી છે એને એક મિત્ર તરીકે, એક સ્ત્રી એની સંવેદના એવી જ રીતે એની સાથે વર્તન કરે છે. અને એને પૂછે પણ છે કે તને ઈચ્છા ના હોય તો તું બાજુના રૂમમાં જઈ અને સૂઈ જઈ શકે છે. જો હવે સ્ત્રીની જે આખી સંવેદના છે એને કેવી રીતે બતાવી છે, ત્યારે પેલી નાયિકાને થાય છે કે આ તો મારો પતિ પણ નથી અને છતાં એ મારી ઈચ્છા પૂછે છે. જ્યારે જેને મેં પતિ માન્યો છે, પતિ બનાવ્યો છે, સમાજ સામે, દુનિયા સામે મારું રક્ષણ કરવાની, મારી લાગણીઓને સમજવાની જેની જવાબદારી પણ છે, એ તો મને ક્યારેય પૂછતો જ નથી. તો પછી જે મારી ઈચ્છાનું માન રાખે છે એને સમર્પિત થવામાં મને કોઈ વાંધો નથી. અને એ પેલા બોસ સાથે એ સંબંધ પણ બાંધે છે અને કદાચ પહેલી વખત એ સંતોષથી એ શારીરિક સંબંધ બાંધે છે. અને બીજે દિવસે જ્યારે એ ઘરે આવે છે ત્યારે જે પેલી આત્મહત્યા વાળી વાત હોય છે એ એના મગજમાંથી નીકળી જાય છે. કેમ? કારણ કે એ જે કરીને આવી છે એમાં એને પાપ નથી લાગતું. એને પોતાનું જે સ્ત્રીત્વ છે એનું માન થયું છે, મહત્વ થયું છે, એનું સન્માન થયું છે, પોતાની સંવેદના પણ સચવાઈ છે. એ જે આખી વાત છે એ એને ગમે છે. અને પછી એનો પતિ સાંજે આવે છે અને મને તો પ્રમોશન મળ્યું એમ ખુશ થતો આવે છે. ત્યારે પેલી પત્ની સમજી જાય છે કે હવે આજે આ ખુશ છે એટલે એટલે જ્યારે એ પેલા બોસના ઘરે જવાની હોય છે ને ત્યારે એ એવું જ વિચારીને જાય છે કે કઈ નહીં, એમ કે જેમ મારો પતિ મારી સાથે બળજબરી કરે છે એમ આ એ કરે છે બળજબરી, તો હું શું કરીશ, તો કે હું શબબત થઈને પડી રહીશ, એને જે કરવું હોય એ કરે રાખે. એટલે કે મારામાં હવે કોઈ સંવેદના નથી. હવે એ જ વસ્તુ જ્યારે એ બીજે દિવસે ઘરે આવે છે, પછી બીજે દિવસે સાંજે પતિ ઘરે આવે છે અને ખુશ થતો આવે છે એટલે સમજી જાય છે કે આજે રાત્રે એ મારા શરીરને ચૂંટશે, તો હું શું કરીશ? અને એના મનમાં એ જ વિચાર આવે છે, કાંઈ નહીં, શબબત પડી રહીશ. બરાબર. તો આ જે શબવત છે એ શીર્ષક આ રીતે પ્રતિકાત્મક બને છે. તો જો જેટલી વાર્તાઓ વિશે આપણે વાત કરીએ દરેકમાં ક્યાંક ને ક્યાંક શીર્ષક પ્રતિકાત્મક બને છે. ક્યાં મોટા ભાગે એક જ સંવેદના, એક જ ભાવ પરિસ્થિતિને લેખવામાં આવે છે. લિમિટેડ, મર્યાદિત પાત્રો પણ છે, બરાબર. અને એક દરેકનો જે અંત છે એ ક્યાંક ને ક્યાંક તણખો મૂકીને જાય છે. તો ટૂંકી વાર્તાની અંદર ના જે આ મુખ્ય ઘટક તત્વો છે એનું કથા વસ્તુ એટલે કે એનો પ્લોટ, પછી એનો આરંભથી જ જાણે વાર્તાની છે એ માંડણી થઈ જવી જોઈએ. બરાબર. કારણ કે થોડામાં ઘણું કહી દેવાનું છે, આપણી પાસે બહુ સમય નથી, તો પહેલા જ વાક્યથી એ વાર્તાની જે છે એ શરૂઆત થઈ જવી જોઈએ. એનો અંત ચોટદાર હોવો જોઈએ, એના સંવાદો ટૂંકા છતાં અસરકારક હોવા જોઈએ, પાત્રોને ઉપસાવતા, પાત્રોના વ્યક્તિત્વને ઉપસાવતા હોવા જોઈએ.
પાત્રો પણ મર્યાદિત હોય, એક કે બે મુખ્ય પાત્રો અને અન્ય 2-3 પાત્રો એની આસપાસ ફરતા હોવા જોઈએ, એનું મહત્વ કરતા હોવા જોઈએ. ઢગલાબંધ પાત્રોને અહીંયા અવકાશ નથી. ઘણી બધી ઘટનાઓ, પ્રસંગોને કે વર્ણનને પણ અહીંયા અવકાશ નથી. કોઈ એક ઘટના, કોઈ એક પ્રસંગ, કોઈ એક ભાવ પરિસ્થિતિ, એવી એક એકલક્ષીતાને લઈને ટૂંકી વાર્તા જે છે એ ચાલે છે. એનું શીર્ષક પણ એ રીતે પ્રતિકાત્મક શીર્ષક છે, એ ટૂંકી વાર્તાનું હાર્દ બને છે. શીર્ષક દ્વારા પણ ટૂંકી વાર્તાની અંદર શું હોઈ શકે એનો પણ આપણને ચિતાર મળતો હોય છે. તો આવા કેટલાક થોડાક ઘટક તત્વો કહો, ટૂંકી વાર્તાના વ્યાવર્તક લક્ષણો કહો, ટૂંકી વાર્તાના લક્ષણો કહો, એ આ રીતે તમારે યાદ રાખવાના આવશે.